વેલકમ બેક. સુરતમાં સગીરને ભગાડી જવાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. સગીરને ભગાડી જનાર જે શિક્ષિકા છે તે ગર્ભવતી હોવાનું ખુલ્યું. આરોપી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપી માનસી નાઈનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરતા આ મોટો ઘટસ્ફોટ થયો. 20 અઠવાડિયા એટલે કે 5 માસનો ગર્ભ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. યૌન શોષણ કરનાર શિક્ષિકા 1 દિવસના રિમાન્ડ પર છે. પૂણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. આ કેસમાં આરોપી મહિલાબેન વિરુદ્ધ પોસ્કોની ધારાધોરણ મારફતે પૂણા પોલીસ સ્ટેશન સુરત ખાતે કેસ નોંધાયો છે. આરોપી બેન વિરુદ્ધ પૂણા પોલીસ સ્ટેશને 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. અમારી દલીલને નામદાર સુરત સેશન્સ કોર્ટે માન્ય રાખી 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસના મુખ્ય મુદ્દાઓ રિમાન્ડ માટેના એવા હતા કે પોલીસને બરોડા તપાસ કરવા જવું હતું અને મહિલા સાથે જોઈતી હતી અને ત્યાંના બરોડા મુકામેના પંચનામા કરવા હતા. આરોપી મહિલા 20 વીકની એટલે કે 20 સપ્તાહની પ્રેગ્નન્સી ધરાવે છે. તે બાબતે પોલીસને વધારે પડતાના મેડિકલ રિપોર્ટો કઢાવવા હતા. તેનો અમે વિરોધ જતાવતા નામદાર સેશન્સ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.